જાતે સમાન આવે નિજ પદના ભવના સર્વ દુઃખો કારણ મિથ્યા मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલુ રહ્યો છે। દુઃખના કારણ રૂપ એક મિથ્યા જ્ઞાનનું શું સ્વરૂપ છે એના સ્વરૂપની અહીંયા ચર્ચા પંડિતજી કરી છે। એ ટોપિક આપણે સ્વાધ્યાયમાં ચાલી રહ્યો છે। दुखना कारण रूप मिथ्या ज्ञान નું સ્વરૂપ। मिथ्या ज्ञान स्वरूप में पेज नंबर કેવું છે? हाँ, एक એમને એક સ્ટેટમેન્ટ આપ્યું કે જે જીવને જે વ્યક્તિને મિથ્યા દર્શન છે એનું બધું એ જ્ઞાન મિથ્યા છે। શું કહ્યું સાંભળી? ક્યાંથી શરૂઆત થઈ છે કે જેને મિથ્યા દર્શન છે, જેની શ્રદ્ધા ખોટી છે, જેની દૃષ્ટિ ખોટી છે, જેની માન્યતા ખોટી છે, એનું બધું એ જ્ઞાન મિથ્યા છે। બધું એ જ્ઞાન ખ્યાલ આવે ને, ભલે પછી કોઈ પદાર્થ વિશે જાણકારી સાચી રાખતો હોય, સાચું જાણતો હોય તો પણ એનું જ્ઞાન મિથ્યા છે। અને જે જીવને સમ્યક દર્શન છે એનું બધું એ જ્ઞાન સમ્યક છે। ભલે પછી અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી એની જાણકારી ખોટી હોય, પૂરું ના જાણતો હોય અથવા અયથાર્થ જાણતું હોય તો પણ એનું જ્ઞાન સમ્યક છે। આગળ આવો પડે। આટલી વાત કહી જ્યારે આ સ્ટેટમેન્ટ આપ્યું તો ઘણી બધી વાતો ઊભી થઈ। ગળે ન ઉતરે કે તમે જેટલું સાચું જાણે છે એ જે પદાર્થ સંબંધી જે સાચું જાણે છે એટલું જ્ઞાન તો સમ્યક કહો તો મિથ્યા કહેવા પાછળનો શું ઉદ્દેશ છે? બહુ જોરદાર હેતુ આપ્યો। પંડિતજી કહે છે ભલે પદાર્થ સંબંધી જાણે છે સાચું, પરંતુ એનાથી એ જાણકારી સાચી હોવા છતાં એનું અહિત જ સાધે છે, હિત નથી સાધતું। આ મુખ્ય છે। અને કોઈ પદાર્થ સંબંધી ચાહે પ્રયોજનભૂત તત્વ કે ચાહે અપ્રયોજનભૂત તત્વ સંબંધી એની જાણકારી એ સંબંધી જ્ઞાન સાચું હોય છતાં બી એ જ્ઞાન એના માધ્યમથી એનું હિત નથી સાધતો, અન્યથા પ્રયોજન સાધે છે। એટલા માટે અમે એ જ્ઞાનને કાર્યકારી નથી કહેતા, એ જ્ઞાનને અમે કલ્યાણનો હેતુ નથી કહેતા, એ જ્ઞાનને અમે મિથ્યા કહીએ છીએ। આ એમને બહુ પ્રબળ હેતુ આપ્યો। છતાં પણ જે અપ્રયોજનભૂત પદાર્થ છે એ સંબંધી એનું જે સાચું જાણવું થાય છે એમાં તો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશન છે, એ વાત સાચી છે, એ સાચું જાણે પણ છે, પરંતુ એ જાણકારી દ્વારા એ કોઈ આત્માનું હિત સાધતું નથી। એટલે અમે એ જ્ઞાનને કોઈ સમ્યક જ્ઞાન નામ આપતા નથી। આટલું કહ્યું। અને એને લઈને પછી એક પ્રશ્ન, કેટલાય પ્રશ્ન થયા, એના બધા પાછળ આ જ લોજિક છે। હવે એક પ્રશ્ન ઉઠાવ્યો જે આપણે ગઈકાલે ચર્ચામાં લીધું હતું કે દોરડી અને સર્પાદીનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે?
તેને જીવાદી તત્વોના અયથાર્થ યા યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો? ટૂંકમાં આની પાછળ એ વિઝન કામ કરે છે શિષ્યનું કે તમે જે જાણવા સંબંધી જે સાચું જાણે છે એને તમે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો આધાર આપીને એને મિથ્યા શું કામ ફેરવો છો? ખ્યાલ એને અંદરમાં પેટમાં એ દુખે છે. સમજો, આ બહુ છેક સુધી કામ આવવા વાળું છે સમજવામાં. એને કહે એનું કેવું એમ થાય છે કે અમને જે મિથ્યા અમારું જે જ્ઞાન છે પદાર્થો સંબંધી એ જ્ઞાન તો અમને સાચું છે, પણ તમે મોહનો આધાર આપી મિથ્યા દર્શનનો આધાર આપીને એ જ્ઞાનને તમે ખોટું ઠરાવો છો, મિથ્યા ઠરાવો છો. તો કહે છે કે અમને તો જે જ્ઞાન જે દોડીને અમે દોડી જાણીએ છીએ અને એમાં તમે એમ કહ્યું કે દોડીને અમે દોડી જાણીએ છીએ એમાં જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ છે, અને દોડીને સાપ જાણીએ છીએ એમાં તો જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે, એટલે જ્ઞાન ખોટું થાય છે અથવા જ્ઞાનનો ભાવ છે. તો એ દોડી માટે તો તમે જ્ઞાનાવરણી કર્મને જ્ઞાનની ઓરથી તમે અમારું સાચું ખોટું કારણ બતાવો છો. પણ જે પ્રયોજનભૂત સાત તત્વ છે, પ્રયોજનભૂત તત્વ છે એ સંબંધી યથાર્થ જાણકારી અયથાર્થ જાણકારીમાં તો એ જ નિમિત્ત બનશે ને. એમાં જ્ઞાનની ઓરથી કહો ને, વચ્ચે તમે મિથ્યા દર્શનને શું કામ લાવો છો? આનો એ પ્રશ્ન છે કે જ્ઞાનની કોઈ પર્સનલ પહેચાન કેમ નથી આપતા તમે? મિથ્યા જ્ઞાનને જ્ઞાનની ઓરથી તમે કેમ કહેતા નથી? તમે મિથ્યા દર્શનને વચ્ચે શું કામ લાવો છો? એ આનું કહેવું છે. તો અહીંયા કહે છે કે ભાઈ જે જીવાદી સાત તત્વ જે છે એનું પણ, કે ચાહે દોરડી અને જે સાપ છે જે અપ્રયોજનભૂત પદાર્થ છે એનું પણ જ્ઞાન હોવું અને ન હોવું એમાં તો જ્ઞાનાવરણીય કર્મનું જ નિમિત્ત છે. અમે ક્યાં ના પાડીએ છીએ? અને ત્યાંથી હવે ડાયરેક્ટ વાત ઉઠાવી છે. જુઓ, એમાં બે ત્રણ સ્વાધ્યાય આપણે થઈ ચૂક્યા છે આની પાછળ, એટલા માટે અહીંયા કહ્યું ને તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણ કર્મનું જ નિમિત્ત છે. સાંભળજો, અહીંયાથી આખી વાત આપણે કાલે બી ઉઠાવી હતી, અહીંયા ઉઠાવીને આ સ્વાધ્યાય ફરી રિવિઝન કરીને આગળ વધીએ છીએ. શું કહે છે કે જેમ દોરડી અને સાપને જાણવામાં એનું અયથાર્થ ને અર્થાર્થ જ્ઞાન જાણવામાં નિમિત્ત જ્ઞાનાવરણીય કર્મ છે, એમ જીવાદી તત્વોને પણ યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. આથી વાત બરાબર છે કે એ સંબંધી જાણવાનું થવું કે ન થવું, એની જાણવાની શક્તિ આવવી કે ન આવવી, એમાં નિમિત્ત કોણ છે? પરંતુ એટલે એનો અર્થ એ થઈ ગયો કે આપણને અહીંયા મૂકો વચ્ચે કે આપણને જે જાણવાની જે શક્તિ છે એ જાણવાની શક્તિ યથાર્થ તત્વને જાણવાની પણ શક્તિ છે, અને પ્રયોજનભૂત તત્વને જાણવાની પણ શક્તિ છે, અને અપ્રયોજનભૂત તત્વને પણ જાણવાની શક્તિ છે. એ લખ્યું ને. અને એમાં પણ યથાર્થ જાણવાની પણ શક્તિ છે અને અયથાર્થ જાણવાની શક્તિ છે. શક્તિ એટલે કઈ શક્તિ લેવી છે અહીંયા? વર્તમાન પર્યાયમાં આપણે જે જ્ઞાનનો ઉઘાડ છે, જે જ્ઞાનની શક્તિ જે ખુલી છે, વર્તમાનમાં જે આપણી પાસે જ્ઞાન છે એ જ્ઞાન પાસે એ શક્તિ તો છે. કઈ શક્તિ? કે પદાર્થોને યથાર્થ જાણે અને અથવા યથાર્થ પ્રયોજનભૂત પદાર્થોને પણ જાણે અને અપ્રયોજનભૂત પદાર્થોને પણ જાણે. આપણી પાસે અહીંયા જેટલા બેઠેલા છે બધા જીવો પાસે જાણવાની શક્તિ તો છે, અને જાણવાની શક્તિ હોવી અને જાણવાની શક્તિ ન હોવી અહીંયા લખ્યું છે. તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવી અને અથવા તો જાણવાની શક્તિ હોવી એમાં તો જ્ઞાનાવરણ કર્મનું જ નિમિત્ત છે. એટલે આપણને જે જાણવાની શક્તિ છે, આપણા પાસે જે ખુલ્લી છે ને, એ શક્તિમાં કોણ કારણ નિમિત્ત છે? જ્ઞાનાવરણ. તો જ્ઞાનાવરણ કર્મની ઓરથી તો આપણી પાસે જાણવાની શક્તિ છે, પરંતુ એ જાણવાની શક્તિનો ઉપયોગ એને પ્રયોજનભૂત તત્વમાં કરશે કે અપ્રયોજનભૂત તત્વમાં કરશે એનું કારણ મોહ છે. બસ આ આપણે અહીંયાથી આ કારણ છે. આપણે મેન ત્યાંથી તાકાત લગાવી છે. અને આપણી પાસે જાણવાની શક્તિ તો અપાર છે. બરાબર ભેદ કરી નાખીએ કે આ કામનું છે ને આ નથી કામનું, ને આ હિતરૂપ છે ને અહિતરૂપ છે ને આ ભલું છે ને આ બોલું છે, આ પ્રયોજનભૂત છે ને આ પ્રયોજનભૂત છે, આ જાણવું કામનું છે, યુઝફુલ છે, આ જાણવું અનયુઝફુલ છે, એવું તો આપણી પાસે એ રીતે કરવાની શક્તિ તો આપણી પાસે છે. પરંતુ એ યુઝફુલ તત્વમાં, ઉપયોગી તત્વમાં, પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ લગાવવો, એ દિશામાં ઉપયોગ યુઝ કરવો,
કે અપ્રયોજનભૂતમાં લગાવો એનો નિર્ણય જ્ઞાનમાં એ નિર્ણય કરવામાં કોણ કારણ છે? તો કે મોહ કારણ છે. આટલી વાત ખ્યાલમાં આવી જોઈએ. ખરેખર જો તમને ઉદાહરણ આપું પાછું આજે એક નવું ઉદાહરણ તમને ખ્યાલ આવશે કે જે તીવ્ર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતા, જે જીવ તીવ્ર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતો, કયો જીવ? હા, ઇન્દ્રવૃત્તિ ગૌતમ, એનો જીવ કેવો હતો? તીવ્ર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. 500 શિષ્યોનો ગુરુ, અને 500 શિષ્યોનો હું ગુરુ છું એવો અહંકાર, અને 500 શિષ્યોને શું શીખવાડે? ટોટલ જે વસ્તુ સ્વરૂપ છે એનાથી વિરુદ્ધમાં તત્વ શીખવાડે, અતત્વ શીખવાડે. અપ્રયોજનભૂત તત્વમાં એને એનું જ્ઞાન લગાવ્યું હતું અને અન્ય જીવોને પણ એમાં લગાવવાનો ઉપદેશ આપતા હતા. એ જીવનું આ સ્વરૂપ હતું કે નહીં? એવી પર્યાયમાં તો એવી એ વખતે એ કામ ચાલી રહ્યું હતું, પરંતુ એ વખતે પણ એક એવી યોગ્યતા હતી ત્યાં. એ વખતે બોલો એને પર્યાયમાં, એ જીવને પર્યાયમાં પ્રયોજનભૂત તત્વમાં જ્ઞાન લગાવી શકાય એ શક્તિ હતી કે નહીં? અથવા પર્યાયમાં એવી જાતની યોગ્યતા હતી કે નહીં? હતી, है ना? कहाँ छिपी थी वो महायोग्यता, है ना? की भक्ति से कहाँ छिपी वह महायोग्यता जिससे हुआ उजारा. પછી છે ધન્ય ધન્ય હે ગુરુ ગૌતમ. પછી ઓ કયો પુરુષાર્થ? धन्य धन्य है गुरु गौतम पुरुषार्थ तुम्हारा. हाँ पुरुषार्थ तुम्हारा. खूब जोरदार है. कहाँ छिपी वह महायोग्यता? क्या आती महायोग्यता? है ना? जिनसे हुआ उजारा, है ना? अजवाળું અજવાળું થઈ ગયું. જ્યારે મિથ્યાત્વમાં હતા, જ્યારે ગ્રહિત મિથ્યાત્વ હતું, એ વખતે જ્ઞાનમાં કમી હતી કે નહોતી? મને બતાવો. એ વખતે જ્યારે ગ્રહિત મિથ્યાત્વનો પ્રચાર કરતા હતા, ગ્રહિત મિથ્યાત્વના પાઠ બનાવતા હતા, ભગવાન મહાવીરનું સમોષણ લાગ્યું હતું, પણ દર્શન કરવા આવવાનો ભાવ ન આવ્યો. ભગવાન મહાવીરનું સમોષણ હતું એ વખતે, અને ઉપરથી 500 શિષ્યના ગુરુ બનીને જે તત્વના વિરોધમાં વિપરીતતાનો પ્રચાર કરી રહ્યા હતા, એ વખતે એ જીવની જ્ઞાનની પર્યાયમાં પ્રયોજનભૂત તત્વને જાણવાની શક્તિ છુપાયેલી હતી કે નહોતી? સમજજો, હતી કે નહોતી? હવે એમાં તો પ્રૂવ થઈ ગયું છે, એટલે એમાં તો નહોતી કે હતી કોઈ શંકા કરવાનો કોઈ સવાલ જ નથી. હતી ત્યારે તો 1 કલાક પછી જે થવાનું હતું એ થઈ ગયું, બધાને ખબર છે. શું થયું 1 કલાક પછી? है ना? 1 કલાક પછી. यद्यपि એ તો સમોષણમાં એટલે આવેલા, ભગવાન મહાવીરના સમોષણમાં, કે વાસ્તવમાં એમને એમ હતું કે વાસ્તવમાં હું જે સમજાવું છું એ જ સાચું છે, અને આ જે હું તત્વ કહી રહ્યો છું એ જ સાચું છે, અને એ તત્વ સાચા છે એ નક્કી કરવા અથવા પોતે જ જ્ઞાની છે, બીજો કોઈ જ્ઞાની નથી વિશ્વમાં, એ નક્કી કર્યા ભગવાન મહાવીરના સમોષણમાં આવ્યા. ખ્યાલ આવે કે નહીં? અને આવીને શું કર્યું? ખાલી સમ્યક દર્શન નહીં, હે ને? ખાલી સમ્યક દર્શન કર્યું એવું નહીં, દીક્ષા લીધી 7મા ગુણસ્થાનમાં. કાલે રાત્રિમાં સાંભળ્યું 7મું ગુણસ્થાન, હે ને? જિનેશ્વરી દીક્ષા લીધી અને સીધું 7મું ગુણસ્થાન. 3 જ્ઞાનના ધણી થઈ ગયા એક જ વખતમાં. 4 જ્ઞાન કે મને પર એ જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું. તો એ શું થયું કે એ જે ઉપયોગ જે હતો, એમની પાસે જે જ્ઞાન હતું, એ જ્ઞાન તો મિથ્યાત્વના કાળમાં પણ હતું આજકાલ, બરાબર છે, પરંતુ એ વખતે કયા તત્વમાં લગાવેલું હતું? અપ્રયોજનભૂત તત્વમાં. એ અપ્રયોજનભૂત તત્વમાં શું કામ લગાવેલું હતું? એમાં જ્ઞાનનો કોઈ રોલ નહોતો, એમાં જ્ઞાનાવરણીનો કોઈ રોલ નહોતો, એમાં મોહનો રોલ હતો, એમાં અહંકારનો રોલ હતો. એ અહંકારના કારણે એ જીવ એ પ્રયોજનભૂત તત્વને જાણવાની તૈયારી પણ નહોતી, પ્રયોજનભૂત તત્વ જાણવામાં રસ પણ નહોતો, હે ને? જે સૌધર્મ ઇન્દ્ર કે જે બી ગયા હતા ત્યાં કેટલું સમજાવ્યું કે નહીં, એમને રસ નથી, અમને તો અમે જે તત્વ કહીએ છીએ એ બસ ઉત્કૃષ્ટ તત્વ છે. તો એમની અંદરમાં કોઈ રસ જ પરિપાક ન થાય કે નહીં અમે તો આ જે તત્વ કહીએ છીએ. તો એ વખતે પણ પ્રયોજનભૂત તત્વ સંબંધી જાણવાનું જ્ઞાન
પર્યાયની અંદર શક્તિ, પર્યાયની અંદર યોગ્યતા, હે ને, એ પર્યાયગત યોગ્યતા હતી પણ તત્સમયની યોગ્યતા નથી. નહીં. અને ત્રિકાલી ઉપાદાનમાં તો કેવલ જ્ઞાનની શક્તિ બધાને છે, આપણે બધાને છે, એ બી એમને હતી. અને વર્તમાન પર્યાયમાં પણ યોગ્યતા હતી પણ એમાં કોણ નડ્યું? એમાં જ્ઞાનાવરણીય કર્મનું તો કોઈ રોલ જ નહોતું. એમાં મોહનીય કર્મના ઉદયમાં થતો મોહ નડ્યો અને મોહના કારણે પ્રયોજનભૂત તત્વને જાણવામાં ઉપયોગ નતા લગાવતા. પરંતુ જ્યાં પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ લગાવ્યો એને ભેદ જ્ઞાન થયું, ત્યાં મોહ જે છે એ મંદ પડી ગયો, મોહ ઢીલો પડી ગયો, મોહની કેળ તૂટી ગઈ, મોહની કવર તૂટી ગઈ. ખ્યાલ આવે કે નહીં? હજુ તો એને તત્વનો વિચાર કર્યો છે. સાંભળજો આખો પ્રયોગ. જ્યાં ઇન્દ્રવૃત્તિ ગૌતમ સમોષણમાં પ્રવેશ કરે છે, માનસસ્તંભ એમના જ્ઞાનનું જ્ઞેય બને છે અને એ પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ લગાવે છે, ભેદ જ્ઞાનનો ઉપયોગ લગાવે છે, તો એ ખ્યાલ આવે કે નહીં? તો એમાં તો શું થયું? મોહ મંદ પડી ગયો, મોહે હાથ જોડી દીધા, મોહ ઢીલો પડી ગયો. અને જ્યાં એ ભેદ જ્ઞાન રૂપ પ્રતીતિ થઈ જાય છે તો મોહનો નાશ થઈ જાય છે, મોહ ભાગી જાય છે. બોલો આ થયું કે ના થયું? તો મેઇન રોલ તો કોનો આવ્યો? શ્રદ્ધાનો રોલ આવ્યો કે ના આવ્યો ભાઈ? હે ને? જ્ઞાનમાં તો જ્ઞાનની તો કોઈ કમી છે જ નહીં. ટૂંકમાં એ આ જે પ્રસંગ ચાલી રહ્યો છે ને, એ કહે છે કે તું જ્ઞાનની ઓરથી તો કોઈ તું શિકાયત કરે જ નહીં. અમારી પાસે જ્ઞાન નથી, અમને શાસ્ત્ર આવડતા નથી તો કે તને ભેદ જ્ઞાન કરવાની તારી પાસે શક્તિ છે, પંડિતજી એમ કહે છે. અને તારે સાત તત્વ જાણવાની પ્રયોજનભૂત જાણવાની શક્તિ તને સંગીત પંચેન્દ્ર જીવને મફતમાં મળી છે. હવે તું એને ખર્ચતો નથી, અપ્રયોજનભૂતમાં લગાવે છે. એમાં જ્ઞાનાવરણીય કર્મની ઓરથી તને કોઈ પ્રોબ્લેમ નથી અને જ્ઞાનની ઓરથી તારે કોઈ શિકાયત ના હોવી જોઈએ. જે પણ શિકાયત છે તું નથી કરતો, એમાં તને મૂળ નથી આવતો, તારે એમાં મન નથી લાગતું, એમાં તું રસ લેતો નથી, એની પાછળ મોહ કામ કરે છે, એ અહીંયા કહે છે. અને એટલો અર્થ થયો. હવે એમાં આપણને એક ઉદાહરણ બી આપ્યું હતું કાલે પંડિતજી, હે ને? કેમ કે જેમ કે સાતા વિદ્યાનું ઉદાહરણ આપ્યું હતું, ખાલી વાંચીને આપણે આગળ જઈએ. કાલેનો ખુલાસો બહુ થયો હતો. જો એ લખ્યું, પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયોક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને શું કહ્યું? કોઈ વ્યક્તિને, કોઈ પુરુષને ક્ષયોક્ષમથી, ક્ષયોક્ષમ એટલે જ્ઞાનના ઉઘાડથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, એટલે એ પદાર્થોને જાણવાની સેન્સ હોય. અને સુખનું કારણ અને દુઃખનું કારણ બંનેને જાણવાનું જ્ઞાન તો ખુલ્લું છે. એટલું જ્ઞાનની શક્તિ પર્યાયમાં એટલું જ્ઞાન તો ખુલ્યું છે. કોને ખુલેલું હતું? ઇન્દ્રવૃત્તિ ગૌતમને. પણ એ જ્ઞાન ક્યાં લગાવ્યું હતું? અપ્રયોજનભૂતમાં. કોને કર્યું હતું એવું? આપણે તો કરતા જ નથી, હે ને? ઇન્દ્રવૃત્તિ માટે આપણને ખબર છે, પણ આપણી પાસે બી જ્ઞાન છે કે નહીં? કયું જ્ઞાન? આપણી પાસે ક્ષયોક્ષમ જ્ઞાન પૂરતું છે કે નહીં? પ્રયોજનભૂત પદાર્થ સંબંધી ઉપયોગ લગાવી શકીએ એટલું જ્ઞાન, જાણી શકીએ એટલું જ્ઞાન છે કે નહીં? તો પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ કેમ લગાવતા નથી, હે ને? અને જાણીએ છીએ તો એમાં રસ કેમ નથી આવતો? મૂળ વાત એ છે. અને અપ્રયોજનભૂત તત્વમાં રસ કેમ આવે? અપ્રયોજનભૂત તત્વ જાણવાની પણ આપણામાં શક્તિ છે અને જાણવાનો નિષેધ પણ નથી. જાણવામાં આવી જાય, પણ જાણવામાં જે રસ આવે છે અને પ્રયોજનભૂત તત્વમાં જાણવામાં જે રસ નથી આવતો, એમાં રસ પડતો નથી. આત્માને જાણવામાં, સુખી થવાના તત્વોને જાણવામાં રસ નથી આવતો. અને અપ્રયોજનભૂત તત્વ જે છે કે આત્માના સુખનું કોઈ કારણ જ નથી, એ પ્રયોજનભૂત છે જ નહીં, સુખની પ્રયોજનની સિદ્ધિ જેનાથી થવાની જ નથી, એવા ભણતરમાં રસ, રુચિ આવે છે. અને જે ભણતરના માધ્યમથી આત્માનું કલ્યાણ થઈ જાય છે, થઈ શકે છે, એ ભણતરમાં રુચિ નથી આવતી. હલાવતી પ્રફુલભાઈ, ખ્યાલ પામીને માનો કે હું તમને કોઈ તમારા જે બિઝનેસ છે એની પ્રોડક્ટની અહીંયા હું ચર્ચા કરું કે ભાઈ એમાં આ છે, અત્યારે આ છે, એની આ રીતનું સ્વરૂપ છે, અને એ બધું કરું, એમાં જેવો રસ આવે, હે ને? અને એવો રસ શામાં નથી આવતો? કે આ રાગ છે એ દુઃખરૂપ છે, દીકરો તમારો નથી, તમે તો એનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છો, એમાં રસ કેમ નથી આવતો? અચ્છા, એ જાણવાની બુદ્ધિ તો છે, જ્ઞાન તો છે, પણ એમાં ઉપયોગ લગાવતો નથી. એક
અને કદાચિત ઉપયોગ લગાવે તો રસ આવતો નથી. બે થઈ હે ને. ઉપયોગ બી લગાવે છે, માની લો કદાચ આપણે સમજીએ તો જેમ અપ્રયોજનભૂત ઉપયોગ લગાવે છે, ઉપયોગમાં આવે એ દોષ નથી, પણ એ પદાર્થો જાણીને તરત રસ આવે છે. અને કોઈ કહે કે ભાઈ આજકાલ જે છે ને જે શું કહેવાય બિલ્ડિંગ નું જે છે ને શું કહેવાય ને કન્સ્ટ્રક્શન લાઈનમાં બહુ મંદી છે, તો તરત જ આપણા કામ ઉભા થઈ ગયા છે કે શું વાત છે કે બોરીવલીમાં શું ભાવ ચાલે છે, કે પેલા 15,000 ભાવ ચાલતા હતા ને હવે 10,000 થઈ ગયા. કેટલો રસ આવે ખ્યાલ આપણે જાહેરાત કરીને એક વીંટી મળી છે એને ઓફિસમાં ખાતરી કરીને લઈ જવી, મેં બી રજૂઆત કરતી હતી ખ્યાલ કે નહીં, જાહેરાત કરતી હતી. તો એમાં બધાને કેવું રસ, ગમે એટલો અવાજ હોય, પંખા બંધ હોય તો ઉપયોગ કેવો લાગે છે હે. અને પેલા સૌથી પહેલા પોતાના હાથ પર જોઈ લેશે, નહીં બરાબર છે બે છે એટલે એમાં રસ આવે છે. અને અહીંયા કહીએ કે ભાઈ હે ને એ સોનું છે, એ જળ છે, તું ચેતન છે, અને તારું કાંઈ ખોવાતું જ નથી, કોઈનું કાંઈ જતું જ નથી, એ સોનાનું કાંઈ ગયું નથી અને તારું કાંઈ ગયું નથી. ના તો હમણાં પણ પેલું જરા નિશાની કહી એ પહેલા થોડું વિચારવા દો કેવી હતી શું હતી, આ પછી વિચારીએ. કોણ કારણ? જ્ઞાન તો છે તો ધ્યાન ત્યાં લગાવ્યું, અહીંયા ઇમ્પોર્ટન્સ વાત કરતા હતા એમાં ધ્યાન ન લગાવ્યું. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? આજે ઇમ્પોર્ટન્સ વાત જે થવાની હોય છે, ગુરુદેવનું પ્રવચન હોય કે આપણે એમના માધ્યમથી આપણું સ્વાધ્યાય ચર્ચા હોય, એના પહેલા ઉપયોગને સમેટવાનું વાત બહુ બહુ મોટું પ્રકરણ છે. એના નિશ્ચય જે કરવામાં આવે છે ને એ ખાલી મંદિરમાં નહીં, આ બી આ સ્વાધ્યાય પણ એક મંદિર છે, આ સ્વાધ્યાય મંદિર પણ એક મંદિર છે. એમાં પ્રવેશ કરતા પહેલા હે ને બધા સાંસારિક પ્રયોજન એ સિવાય ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, આ ખુરશી મળશે કે નહીં મળે, ક્યાં નહીં, કાંઈ નહીં, બધું ઉપયોગ શાંત કરી અને તમે 5 મિનિટ પહેલા જો તમારી માનસિક તૈયારી નહીં હોય તો જ્યારે વક્તા આખા દિવસનું ને રાતનું આખું ચિંતન પહેલા બે કથનમાં જે કહે છે એનો લાભ નહીં મળે. ખ્યાલ કોઈ બી વક્તા જ્યારે સ્વાધ્યાય કરાવે ત્યારે એનું પહેલા જ જે 3-4 લીટી આવે ને એમાં આખો વિષય આવી જાય. આ નિયમ છે. અગર જો એ રિયલ વક્તા હશે, સ્વાધ્યાયી હશે, કેમ કે એનું 24 કલાકનું ચિંતન મનન રટન સ્વાધ્યાય તૈયારી એના એ સંબંધી હોય અને પહેલા 3-4 લીટીમાં એનો આખો જ વિષય આવી જતો હોય. અગર કોઈ એમાં જો ઉપયોગ લગાવે તો ઉપયોગ ક્યારે કેમ નથી લાગતો કે નહીં, જરા પંખો ત્યાં ચાલુ રહે છે, અહીંયા ચાલુ નથી રહેતો, અને ઉપયોગ એમાં તો લાગે છે અપ્રયોજનભૂતમાં. પેલો પંખો ચાલુ હોવો ન હોવો એ સુખનું કારણ છે, એ સંબંધી જ્ઞાન સુખનું કારણ છે કે જ્ઞાનમાં અથવા તો આત્મામાં સુખ છે એ એવું જ્ઞાન કરવું એ પ્રયોજનભૂત છે. તો આપણે એમાં તો ઉપયોગ લાગતો નથી, અહીંયા ઉપયોગ લાગે છે, એમાં લગાવતો નથી, એનું કારણ ગુણ છે. અને આપણે જે ચાલતા વિષયો છે, ચાલતું જીવન છે, એની અંદર આ તમે એકવાર પ્રયોગ લગાવ્યો છે. એ તો અહીંયાની ઘટના કહી, અહીંયા બેઠા બેઠા એનો ઉપયોગ ક્યાંય ને ક્યાંય લગાવે છે. અહીંયા ફિઝિકલ તો રહે પણ ઉપયોગ ક્યાંય ને ક્યાંય પહોંચી જાય છે, દિલ્હી, કલકત્તા, અમેરિકા, બધી જગ્યાએ જતો રહે છે ઉપયોગ તો. અને ઉપયોગમાં જવા માટે કોઈ વિઝા અને કોઈ ટિકિટની જરૂર નથી, જરૂર છે ડાયરેક્ટ જતો રહે. તો કેમ જતો રહે છે અને અહીંયા ઉપયોગ કેમ લગાવતો નથી, કેમ આનું ઇમ્પોર્ટન્સ નથી આવતું? એવું નથી કે એની પાસે ઉપયોગ અથવા એની પાસે જ્ઞાનની શક્તિ પર્યાયમાં નથી, હાલ છે તો લગાવતો નથી એમ કહ્યું. અહીંયા જો ઉદાહરણ આપ્યું છે, જો ત્યાં જેને અસાતા વેદનેનો ઉદય હોય ફરીથી, પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયોક્ષમથી દુઃખવા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને અસાતા વેદનેનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થ હોય તેને જ વેદે, પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેદે. જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય. શું કહ્યું? આટલું ખ્યાલ આવે ને? કે માન લો કે કાલે ઉદાહરણ આપ્યા હતા ઘણા, થઈ ગયેલું છે. સુખના કારણે દુઃખના કારણે જાણે બહારમાં કેટલી એના જીવનમાં કેટલા પ્રકારના સુખ, એટલે લૌકિક સુખ, અને દુઃખ એટલે જે બહારમાં જે દુઃખ માને છે કે ભાઈ આ છે તે છે, મારે આજે નુકસાન થઈ ગયું છે, હે ને, એ સંબંધી અને આ બાજુ એ પણ ખ્યાલ આવે કે ડોલર વધી ગયો છે. બે વસ્તુ એના જ્ઞાનમાં બંને સંબંધી એને જ્ઞાનનો ઉગાડ છે. હવે અસાતા વેદનીનો ઉદય આવે તો જે પૂર્વમાં નુકસાન થઈ ગયું છે ત્યાં ઉપયોગ લાગે, અને સાતા વેદનીનો ઉદય આવે તો ઉપયોગ ક્યાં લગાવે છે, ક્યાં લાગતો હોય છે કે હવે મારો કોઈ સ્કોપ ખુલવાનો છે ત્યાં લાગે. તો હવે
કારણ તો બંને જાણે છે, કારણ તો એને બંને ખબર છે, પણ ઉપયોગ ક્યાં લગાવે છે? તો એ ઉપયોગ જ્યારે પૂર્વમાં નુકસાન થઈ ગયું છે ત્યાં લગાવે, કાં તો હવે નવો સ્કોપ છે ત્યાં લગાવે, તો એનું કારણ સાતા વેદનીય છે, એનું કારણ જ્ઞાન નથી. કેમ કે જ્ઞાન તો બંને પોઝિશનોને જાણે છે, જ્ઞાન તો બંને સિચ્યુએશનોને જાણે છે, પણ કઈ સિચ્યુએશનમાં ઉપયોગ રમાડશે ને કઈ સિચ્યુએશનમાં નહીં રમાડે, એમાં સાતા વેદનીયના ઉદયનું નિમિત્ત પણ લાગુ પડે છે, એમાં જ્ઞાનાવર્ણીયનું નહીં. કેમ કે જ્ઞાનાવર્ણીયમાં તો એને બંને પોઝિશનનો ખ્યાલ છે કે હવે મારો નવો સ્કોપ બને, હવે સ્કોપ ખુલી ગયો છે, નવો ચાન્સ છે, તક છે, અને એમાં હું એમાં ક્વોલિફાય થઈ ગયો છું, બરાબર છે. છતાં મારે પૂર્વમાં 5-25 લાખનું નુકસાન થઈ ગયું છે, એ બી એને ખબર છે. બે વસ્તુ જાણે છે કે નહીં? હવે ઉપયોગમાં જે નુકસાન થઈ ગયું છે ત્યાં ઉપયોગ લગાવીને વેદે, કે નવો સ્કોપ કે ક્વોલિફાય થઈ ગયો છે ત્યાં ઉપયોગ લગાવીને સુખને વેદે, એનો નિર્ણય જ્ઞાન કયા આધારે કરે છે? તો એનો નિર્ણય સાતાના આધારે થાય છે, બરાબર છે. અને એમાં સુખ દુઃખનો આધાર મોહ થાય છે. આટલું આપણે ગઈકાલે લીધું હતું. જો એને લખ્યું, જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, અથવા એ મતલબ કે ઉજ્જવલ પક્ષ જોવે. એમ આપણને હંમેશા ઉજ્જવલ પક્ષ જોવાની આદત નથી, હીન પક્ષ જોવાની આદત છે. આપણા જીવનમાં ઘણી બધી બાબતો બનતી હોય છે, એને કેટલીક સારી, કેટલીક ખોટી બનતી હોય છે, કેટલીક અનુકૂળ, કેટલીક પ્રતિકૂળ. પણ આપણને અનુકૂળ જો સુખી થવું હોય તો લૌકિકમાં પણ સુખી થવું હોય તો વ્યક્તિનો ઉજ્જવલ પક્ષ જોવાનો. ચાલે કે નહીં? જો એનો કોઈ ઉજ્જવલ પક્ષ ન જોયો, એની કોઈ ખરાબ વસ્તુ જોઈ તો દ્વેષ થશે, અને ઉજ્જવલ પક્ષ જોશો તો એના પ્રત્યે દ્વેષ નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? છે જો એનો અર્થ એ છે કે દીકરાને ગણિતમાં 2 માર્ક ઓછા આવ્યા એ નહીં જોવાનું, ઇંગ્લિશમાં 2 માર્ક વધારે આવે એ બાજુ ઉપયોગ લગાવો, તો શું થશે? આખું ટવો જ થશે. પણ એના માટે કોઈ જ્ઞાનનો રોલ નથી, એના માટે મોહનો છે. નહીં, વાત તો સાચી છે કે પેલામાં ઇંગ્લિશમાં તો એના ધાર્યા કરતા વધારે આવ્યા છે, પણ ગણિતમાં બહુ ટેલેન્ટ હતો પણ ઓછા માર્ક આવ્યા છે, દુઃખી થશે. એને અસાતાનો ઉદય ચાલે છે, ઉપયોગ ત્યાં લગાવે છે, અને સાતાનો ઉદય આવ્યો તરત કઈ વાંધો નહીં. પણ આપણને એને જે જગ્યાએ જે લાઈનમાં જવું છે ને, એમાં તો ઇંગ્લિશ કાર્યકારી છે, ઇંગ્લિશમાં પાવરફુલ છે, તો વળી પાછો તત સુખી થઈ જાય, વળી પાછો દુઃખી થઈ જાય. આવું ક્યાં થાય છે? એના સુખ દુઃખનું ઠેકાણું જ નથી. કેમ કે એ સુખ દુઃખ વાસ્તવમાં સુખ છે જ નહીં, હે ને? ન હોય એ દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે? દુઃખનું કારણ ત્યાં મોહ હતો, અને સુખનું કારણ મોહની મનતા હતી. એટલે સુખનું કારણ મોહનો અભાવ કરે તો જ સુખ થાય. બસ આ તમારે નક્કી કરી લેવું. અને બહારમાં કોઈ પાવરફુલ થઈ જાય ને છોકરાઓ કદાચ ઇંગ્લિશમાં સારા માર્ક લાવીને સારી જગ્યાએ મોટા પેકેજમાં જતો રહે, તો જે મોટા પેકેજ વાળા છોકરાઓ છે એ પોતે સુખી છે અને એના મા બાપ સુખી છે, બોલો. અને સુખી છે તો સુખનો ભ્રમ છે, એ કહી દઉં જોડે. સુખી તો આત્માના આશ્રયથી થવાય, અસ્થિથી. સુખી તો મોહના અભાવથી થવાય, નાસ્તિથી. એ સિવાય સુખનો ઉપાય અન્ય કોઈ છે જ નહીં. ન કોઈ અન્ય પોઝિશનનું સુખની કારણ છે કે દુઃખનું કારણ છે. આ છે, આટલું તો આપણને ખ્યાલ આવી જ જવું જોઈએ. એમ જોયું અહીં આગળ કહે છે, પણ અસાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી. માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત પદાર્થોને વેદવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. સમજાવું છે શું? કે અહીંયા જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. એ મતલબ કે ઉપયોગ જે બીજે લગાવે છે કે નથી લગાવતો, એમાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. જ્ઞાનાવરણનું નિમિત્ત તો જ્ઞાન ન થવામાં અને જ્ઞાન થવામાં નિમિત્ત છે. સાંભળજો, જ્ઞાનાવરણનું નિમિત્ત તો જ્ઞાનાવરણ તો જીવને જ્ઞાન હોવામાં અને ન હોવામાં કારણ છે, પરંતુ જ્ઞાન એમાં લગાવવું કે ન લગાવવું એમાં જ્ઞાનાવરણનું કારણ કાંઈ નથી. અને જ્ઞાન હોવામાં અને ન હોવામાં જે જ્ઞાનાવરણનું નિમિત્ત છે, તો એમાં તો આપણને જ્ઞાન થવું અને ન થવું, એ પ્રયોજનભૂત પદાર્થનું જ્ઞાન કરવું કે ન કરવું, એ તો મોહના આધારે છે. પણ એટલે જ્ઞાન થવું કે ન થવું, સાંભળજો ફરીથી, પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાન થવું કે ન થવું, એનું જ્ઞાન થવું કે ન થવું એમાં જ્ઞાનાવરણનું નિમિત્ત છે. પણ જ્ઞાનાવરણ તરફથી તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે પ્રયોજનભૂત તત્વની હાલ જ્ઞાન કરવું તો કરી શકીએ છીએ, પણ એ નથી કરતા, એ તરફ ઉપયોગ નથી લગાવતા, એમાં જ્ઞાનાવરણનો કોઈ દોષ નથી, જ્ઞાનાવરણનો કોઈ પણ એમાં રીઝન નથી. જો
એ જ પ્રમાણે અહીંયા નિષ્કર્ષ કન્ક્લુઝન, એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદી તત્વ અથવા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે અપ્રયોજનભૂત હોય તેને જ વેદે, તેને જ જાણ, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. બહુ જોરદાર વાત છે. શું કહે છે કે આપણામાં એટલી શક્તિ છે આનંદભાઈ, હાલ આટલી વર્તમાન પર્યાયમાં, ત્રિકાલ શક્તિની વાત નથી કરતો, પર્યાયમાં એટલી શક્તિ છે. કઈ શક્તિ? જ્ઞાનની એટલી શક્તિ છે. પર્યાયમાં આપણી પાસે એટલું જ્ઞાન છે કે જો એ પ્રયોજનભૂત તત્વમાં લગાવે હેને તો અનંત સુખ લઈ લે હેને, અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી લે. સ્વરૂપમાં જો ઉપયોગ લગાવી દે તો, પણ કેમ નથી લગાવતો? તો કે એમાં કારણ કોણ છે? ટૂંકમાં પંડિતજીને એ કહેવું છે કે તું કોઈ પણ રીતનું એવું ખોટું રીઝન નહીં આપતો, તું ખોટું બહાનું નહીં કરતો કે મારી પાસે જ્ઞાન નથી, હેને? મારી પાસે જ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય મને નથી. જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય આગળ કહેશે એકેન્દ્રિય જીવાદી નથી. તને તો જ્ઞાનાવરણીય કર્મનો મન ઉદય છે. જો ઉપયોગ આત્મામાં લગાવે તો લાગે અને તારી કાર્યની સિદ્ધિ થાય, પરંતુ તું ઉપયોગ લગાવતો નથી એનું કારણ કોઈ બીજું છે, હેને? તને જે મતલબ કે પેટમાં દુખે છે એનું કારણ કોઈ બીજું છે, હેને? દુખે પેટ અને કૂટે બસ, એ એવી દશા છે અજ્ઞાનીની. ના ના, અમને તો એટલા માટે નથી થતું કે અમને તો કઈ ખબર પડતી જ નથી કે તને આત્મજ્ઞાન કરવા માટે, સુખી થવા માટે, પ્રયોજનભૂત તત્વમાં જાણકારી માટે, એમાં ઉપયોગ લગાવવા માટે કોઈ મોટો પંડિત કે વિદ્વાન કે ન્યાયતીર્થ થવાની જરૂર નથી. તારી પાસે જેટલું જ્ઞાન છે એટલું પર્યાપ્ત છે, હેને? બરાબર. ઘણી વાર હું કહી ચૂક્યો છું, હેને? અહીંયાથી આપણે બહાર જઈને આપણા ચપ્પલ પહેરીએ છીએ, જે આપણા સંયોગમાં આપણા છે, એ બીજાના ચપ્પલ નથી પહેરતા. અગર એટલી સેન્સ સાબુત હોય તો એ જીવને આત્મદર્શન થઈ શકે. ખ્યાલ આવે ને? મગફળી ખાતા આવડે એને આત્મદર્શન થઈ શકે, એમ કેવું છે. ના ખ્યાલ આવે? મગફળી તો ખ્યાલ છે ને, ગ્રાઉન્ડનટ કહેવાય. મગફળી ખ્યાલ છે કે નહીં? સિંગ, ફોતળા વાળી સિંગ મગફળી કહેવાય. તો એમાં ફોતળા ફેંકી દઈએ છે અને અંદરની સિંગ આપણે સેવન કરીએ છીએ. એટલી બુદ્ધિ હોય, હે? ફોતળા આપણે ફેંકી દઈએ છીએ ને, જ્યારે સિંગ ખાઈએ તો ફોતળા આપણે ફેંકી દઈએ છીએ અને અંદરની સિંગ જેનું સેવન કરીએ છીએ. અગર ફોતળા ફેંકવા લાયક છે ને સિંગ સેવન કરવા લાયક છે, એટલી બુદ્ધિ છે. તો કે એટલી બુદ્ધિ છે એટલે ઓછી નથી, એટલી બુદ્ધિ કેવલ જ્ઞાનને લઈ આવે છે. બરાબર છે જીતુભાઈ? અને એટલી બુદ્ધિ કોઈનામાં અહીંયા ના હોય તો કહે, હલાવે કે નહીં? ગજબ છે. એ એટલું અહીંયા કહે છે. જો અહીંયા કહે છે કે ફરીથી એ જ પ્રમાણે જીવના પ્રયોજનભૂત જીવાદી તત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય, એ તો કર્મની ઓરથી મિથ્યાત્વનો ઉદય હોય, તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદે, અથવા જેને તીવ્ર મોહ હોય, અથવા જેને અંદરમાં સ્વભાવથી વિમુખ હોય, એને તો બહારમાં આવા અપ્રયોજનભૂત તત્વમાં જ ઉપયોગ લગાવે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. કેમ નથી જાણતો? એને પ્રયોજનભૂત તત્વની રુચિ નથી. એને તો અપ્રયોજનભૂત તત્વની જ રુચિ છે કે જેમાંથી સુખ મળે છે એવા તત્વની જાણવાની રુચિ જ નથી. ગજબ વાત છે ભાઈ. અપ્રયોજનભૂત તત્વમાં તો એટલો રસ આવે છે, એટલો રસ આવે છે, એને લોકમાં નિંદામાં તો એટલો રસ આવે છે, ઊંઘ જ ના આવે. આખી રાત 2 વાગે ત્યાં સુધી ઊંઘ ના આવે ને અહીંયા 5 મિનિટ વધી જાય તો જોકા આવે. કેમ એમ છે? બને છે કે નથી બનતું? બોલો, ગમે એટલા તમે રાત્રે કાલે થોડું વધારે લીધું હતું ને, 10 મિનિટ ઉપર લઈ લીધી હતી રાત્રે મેં, હેને? તું અહીંયા કદાચ એમ થયું હશે કે ઊંઘ આવે, અહીંયા તો નથી થતું. આ તો ઉદાહરણ છે, હેને? પણ પછી ઘરે ગયા અને કોઈ અપ્રયોજનભૂત વાત નીકળી, હેને? આત્મકલ્યાણની નહીં, કોઈ બીજી બધી વાત નીકળી ગઈ. ભાઈ આપણે પરમ દિવસ જે હેને પડોશીમાં જે કોઈ પ્રસંગ કરવાનો છે તો એ સંબંધી આપણે તૈયારીઓ કરવાની છે, પડોશીના પ્રસંગે, આપણી નહીં. અને તો હા છે એને આપણે ફોન, એને શું નોટ્સ કરે કે એને હોલનું બુકિંગ કરાવવું જોઈએ, એને રસોઈયાનો કોન્ટેક્ટ કરવો જોઈએ, એમાં જૈન ડિશ બનાવવી જોઈએ, અને એમાં જરા એટલા રસથી કરે કે જાણે એમાંથી મોક્ષ મળી જવાનો હોય. મારે એ નથી કેવું કે કરો કે ના કરો,
એને આમાં રસ આવવો જોઈએ. તત પ્રતિ પ્રીતિ ચિત્તેન, હે ને, કેટલું જોરદાર છે. જે પ્રીતિથી એકવાર સાંભળે છે, તો આપણે એકવાર પ્રીતિથી નથી સાંભળ્યું, એને તત્વના પ્રેમથી એકવાર સાંભળે છે, જે વાસ્તવમાં ખટકથી સાંભળે છે, ગંભીરતાથી સાંભળે છે, ઈમાનદારીથી સાંભળે છે. એનો અર્થ એ થઈ ગયો કે આપણે સાંભળીએ તો છીએ અને સમજીએ તો છીએ, પરંતુ સમજતા નથી. ખ્યાલ આવે કે આ ભૂલ થઈ ગઈ. ઈમાનદારીથી નથી સાંભળતા આપણે. આ જે તત્વની વાત સાંભળીએ છીએ, પણ ઈમાનદારી ક્યાં છે આપણે? અને એને તો બારમાં જ રસ છે, એને તો કેટલા લોકો વધારે સાંભળીમાં રસ છે, અને આ ફિલ્ડમાં આવીને પણ વધારે જોડાયેમાં રસ છે. બરાબર અહીંયાની ધમાધમ ચાલે આપણું મંડળ, એમાં રસ છે, પરંતુ એને તત્વનો નિર્ણય કરવામાં રસ બોલો. આ કઈ જો તે પ્રયોજન ભૂતને જાણે તો સમ્યક દર્શન થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. કોઈ કહે કે મિથ્યાત્વનો ઉદય છે, એમાં અમે શું કરીએ? ખ્યાલ કે આ તો કર્મની ઓરથી કથન છે. એ ટૂંકમાં અહીંયા જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી, મિથ્યાત્વનો રોલ છે, એ બતાવવાનું છે. મોહનો રોલ છે, અને એ મોહનીયના ઉદયમાં જો તું ભેદ જ્ઞાન કરે તો મોહ મંદ પડે છે, અને ભેદ જ્ઞાન રૂપે પરિણમી જાય તો મોહ મટી જાય છે, પરંતુ તું એ તો કરતો નથી. જ્ઞાન કરે છે પણ ભેદ જ્ઞાન કરતો નથી. જ્ઞાન કરવું એ જ્ઞાનાવરણીય કર્મની ઓરથી છે, અને ભેદ જ્ઞાન કરવું એ મોહની કર્મની ઓરથી કાર્ય છે. શું કહ્યું? હે ને, નિષ્કર્ષ શું આવ્યો? જે જ્ઞાન વધવું, જ્ઞાન કરવું, જ્ઞાન થવું, એ તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષૌક્ષમથી થાય છે, એ નિમિત્ત બને છે. પરંતુ ભેદ જ્ઞાનનો અભાવ રહેવો, ભેદ જ્ઞાન ન કરવું, વિવેક ન કરવો, એને તત્વનો વિચાર ન કરવો, આમાં હું મારું દુઃખનું કારણ શું છે એ વિચાર ના કરવો, હું કોણ છું, ક્યાંથી થયો છું એ કામ ન કરવું, હે ને, બાકી બધું જ્ઞાન કરવું. અને આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, શરીર જળ સ્વરૂપ છે, રાગ દુઃખ રૂપ છે, એને સંબંધ નિજરા સુખ રૂપ છે, મોક્ષ પ્રગટ કરવાનું ઉપાદેય છે. આમ જ્ઞાન તો કરવું, પણ હું ચેતન સ્વરૂપ છું અને મને જે રાગ થાય છે એ દુઃખ રૂપ છે, એમ ન વિચારવું. ખ્યાલ કે નહીં? આ બહુ મોટી પ્રોબ્લેમ છે. સાત તત્વ સંબંધી જાણકારી તો જબરજસ્ત રાખે છે શાસ્ત્રના આધાર પર. જે સાતમા અધિકારમાં સાત તત્વ સંબંધી જે ભૂલ છે ને, એ ભૂલમાં અભ્યાસમાં ભૂલ નથી કરી, અભિપ્રાયમાં ભૂલ કરી. અભ્યાસ તો બધો જ સાચો છે, હે ને, પણ ભૂલ તો અભિપ્રાયમાં પડી છે. અભિપ્રાય બદલવામાં તો વિચારતો જ નથી, એ બાજુ તો એનો પુરુષાર્થ ચલાવતો જ નથી. એ તો એ બાજુ તો જેમ જેમ બરાબર છે, આપણે જેમ માનીએ છીએ બરાબર છે, પણ લોકોએ કેમ માનવું જોઈએ કે જેથી સુખી થઈ જાય, એની પ્રભાવના તો ખૂબ કરે છે. પરંતુ હું સુખી થઈ જાઉં, મારો અભિપ્રાય પલટાય તો હું સુખી થઈ જાઉં, એ તરફ એનું જરા પણ ધ્યાન ગયું નથી. એનું નામ પ્રમાદ, આધ્યાત્મિક પ્રમાદ. હેલા, તમને પ્રફુલભાઈ દીકરો ભગવાન થઈ જાય તો તમને બેસે છે, પણ હું ભગવાન થઈ જાઉં વિશે બધી કેટલું વિચાર્યું? હેલા, કે મારો સંકિત છે ને, એ નામનો સંકિત ના રહે, ભાવનો પણ સંકિત થઈ જાય, એવો તો ભાવ આવે. દરેક દીકરાને હોય છે, દરેક માને હોય છે કે મારો દીકરો ભગવાન બની જાય, પણ હું ભગવાન બની જાઉં. હેલા કે એ વસ્તુ પર ધ્યાન નથી જતું. ગજબ છે ભાઈ. બાહ્યમાં પણ પ્રભાવના, સ્વયં જે નિશ્ચય પ્રભાવના થાય તો બાહ્યમાં પ્રભાવના થાય છે, નહીં તો નથી થતી. જો તમારું જીવન જો આદર્શ હોય તો તમારો દીકરા તરફ પ્રભાવ પડે છે, પણ તમારું આપણું જીવન આદર્શ ના હોય અને દીકરાનું જીવન આદર્શ બનાવો તો કે એનો પ્રભાવ નથી પડતો. એમ બાહ્ય પ્રભાવના પણ નથી થતી. ગુરુદેવથી લોકો કેમ આકર્ષાય? કે એમનું સ્વયંનું જીવન એવું હતું, એને લઈને બાહ્ય પ્રભાવના આટલી થઈ, હે ને. એ છે સ્વયં તો મહંત રહેવા ચાહે છે, એ આવ્યું ને, કેટલી બધી બહુ બધી ભૂલો થાય છે જીવની. હા, જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યક દર્શન થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થોને જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય અનુદય જ કારણભૂત છે. ટૂંકમાં શું નિષ્કર્ષ આવ્યો આનંદભાઈ? એને કે આ જે જાણવાની ઓરથી કે તું જરા પણ તું કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કર,
હેને મને ખબર નથી પડતી, તું વાત નહીં કર, તને ખબર પાડવી નથી એ વાત છે, હેને આ બાજુ તારે પ્રયાસ કરવો નથી, હેને પ્રયાસ તું કરે તો 100% તારું કાર્ય થાય, પણ પ્રયાસ કેમ નથી કરતો? તો કે મોહના કારણે. તને બીજી જગ્યાએ ગમે છે, તને બહારમાં ફાવે છે, તને કશાની પૂર્તિ કરવામાં સુખનો ભ્રમ છે, તને બહારમાં સંયોગોથી તારું મૂલ્યાંકન કરે છે, તને પણ આજે એમ છે, આ જીવને એમ છે કે જો રૂપિયા હોય તો દુનિયામાં લોકો પૂછે, પોઝિશન ના હોય તો કોઈ ના પૂછે, અને કોઈ પૂછે તો જ મજા આવે. બસ તો કે આ લઈને લેની છે, હે ને આરતી છે બરોબર. જો બહારમાં આપણે જેમ છે ને જેમ કે તારંગાજી તો વરદત્તાદિ બરાબર છે ને, વરદત્તાદિ હે ને કોડા કોડી મુનિરાજ અહીંયાથી સિદ્ધ વિસ્તાને મુક્તિને પ્રાપ્ત થયા છે. નામ તો એકનું જ દીધું, તો એમાંથી જેનું નામ નથી દીધું, જેને દુનિયાને પરિચય નથી કે અહીંયાથી જેટલા કરોડોમાં ગયા છે એનું નામ પણ ખબર નથી, એવા કેટલા સામાન્ય કેવલી હશે, અને કેટલાકમાં લોકો કોઈ જગ્યાએ કોઈ તીર્થંકર કેવલી શિખરજીના કાંકરે કાંકરેથી કેટલા ગયા છે? અનંત અનંત ગયા છે, પણ નામ 24 ના જ આવે છે. તો બાકીનાને પ્રસિદ્ધિ નથી મળી, તો એમની મુક્તિમાં શું ફરક પડ્યો? લોકો નથી જાણતા તેની મુક્તિને, તો શું ફરક પડી ગયો? અને જે તીર્થંકરોને જેની મુક્તિને આપણે જાણીએ છીએ અને રોજાના પ્રશંસા કરીએ છીએ અને પૂજા કરીએ છીએ, તો એમને કેટલું સુખ વધી ગયું? ખ્યાલ કે નહીં ભાઈ? હેને આત્માથી જ્ઞાની જીવ તો હેને પ્રશંસા ચાહતો નથી, પણ કાર્ય તો પ્રશંસનીય જ કરે છે. આ છે જ્ઞાનીના લક્ષણો. આખી વાત ખ્યાલમાં આવી કે નહીં? એ રીતે છે. ટૂંકમાં આનો અર્થ એ છે કે તું જ્ઞાનની એમને વારંવાર એમ કહેવું છે કે નહીં, જ્ઞાનમાં મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનની ભૂલ કહો, હેને શ્રદ્ધાની ભૂલ ના કહો, તો કે નહીં જ્ઞાનમાં તો વાસ્તવમાં કોઈ ભૂલ થતી જ નથી. જ્ઞાનમાં ભૂલ થતી નથી, શ્રદ્ધામાં ભૂલ થાય, અને જ્ઞાન એને સપોર્ટ કરે તો અમે એ જ્ઞાનને ખોટું કહીએ છીએ. જ્ઞાન શ્રદ્ધાને સેવે, જ્ઞાન શ્રદ્ધાને પોષે, મિથ્યા શ્રદ્ધાને પોષે, મિથ્યા શ્રદ્ધાને સપોર્ટ કરે, બાકી જ્ઞાનમાં તો કોઈ દોષ છે જ નહીં. એ રીતે અહીંયા કહે છે. ટૂંકમાં આપણી પાસે અત્યારે જ્ઞાન છે, એ જ્ઞાનમાં શું ભૂલ છે? હે ને પ્રયોજનભૂત તત્વ સંબંધી કોને ભૂલ છે જ્ઞાનમાં? અહીંયાથી બેઠેલા બતાવો, કોઈને નથી. હે ને આપણે એ બી જાહેરાત કરી દીધી ચંદ્રકાંત જેટલા પણ બેઠા છે ને, એને પ્રયોજનભૂત તત્વ સંબંધી જ્ઞાનમાં કોઈ ભૂલ નથી. હાલા તો શામાં ભૂલ છે? શ્રદ્ધામાં ભૂલ છે. ભૂલ ક્યાં સુધારવાની છે? શ્રદ્ધા. પુરુષાર્થ ક્યાં કરવાનો છે? શ્રદ્ધામાં. જ્ઞાનનો પુરુષાર્થ કરવાનો શાસ્ત્રમાં કહ્યું જ નથી. હે ને લાસ્ટ ટાઈમ મેં કહ્યું કદાચ 1-2 શનિવાર પહેલા, સર્વજ્ઞતા અને વિતરાગતા, પરમાત્માને આ બે મુખ્ય ગુણ પ્રાપ્ત થયા છે. બરાબર છે? સર્વજ્ઞતા અને વિતરાગતા. તો એમાં સર્વજ્ઞતામાં પુરુષાર્થ કેટલો કર્યો એમને? સર્વજ્ઞતા માટે પુરુષાર્થ કરવાનો કોઈ શાસ્ત્રમાં પ્રેરણા આપી હોય તો બતાવો કે સર્વને જાણવા માટે પુરુષાર્થ કરવા માટે. સર્વને જાણવાની ઈચ્છા ભલે હોય, પણ સર્વને જાણવાનો પુરુષાર્થ ક્યાંય નથી કર્યો. અને સર્વને જાણવા રૂપ તારે જે એ વ્યવસ્થા જોઈએ, એવી ઉપાધિ જોઈએ, તો એ વિતરાગ થવું પડશે. સર્વને જાણવાથી સુખી નથી થતો, જે વિતરાગતાથી સુખી થાય છે. જાણવાનું જે શ્રદ્ધાને વિષય આપવા માટે તો જ્ઞાનનો કેટલો રોલ છે કે એને પ્રયોજનભૂત 7 તત્વ સંબંધી બોધ આપી દે. બસ એટલું જ કામ છે. જ્ઞાનનો રોલ એટલો છે, બાકી ટોટલ રોલ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા અને ચારિત્રનો છે. છેક સુધી જુઓ તમે, જ્ઞાનનો રોલ કાંઈ નથી. મુનિરાજને જ્ઞાનને જોઈને પૂજો છો કે વિતરાગતાને જોઈને પૂજો છો? ખ્યાલ આવ્યો કે નહીં? મુનિરાજને જ્ઞાન જોઈને જ્ઞાનમાં તો હવે કઈ રીતે નક્કી કરશો કેટલું જ્ઞાન છે? બસ બાહેરની મુદ્રા જોઈ છે, વિતરાગી છે, એમને વસ્ત્રનો ધાગો પણ નથી, એનો અર્થ કે રંજ માત્ર પણ રાગ નથી, તો એમની વિતરાગતા જોઈને આપણે ત્યાં નમી જઈએ છીએ કે વાહ, એને કોઈ જીવ પોતાના સ્વભાવનું સાચું સુખ પ્રગટ કરી લીધું છે. બાહ્યમાં સુખ નથી, પદાર્થોમાં સુખ નથી, એવા નિર્ણયપૂર્વક આત્માની અનુભૂતિ કરી લીધી. ત્યારે આપણને એમાં આવે કે આ જ મહાન છે જીવ. જેને કોઈ જીવને બહારમાં સંયોગો જોઈ અને મહિમા આવતો હોય તો એ જીવ દુખી થવા વાળો છે. જેને સ્વભાવને જોઈને આનંદ આવતો હોય
અથવા સ્વભાવને જોવામાં ઉપયોગ લગાવે અને એમાં જ રસ પડે તો સમજી લો કે નિકટ ભવ્ય છે, અને સંયોગો જોઈ અને એને મહિમા આવે તો સમજી લો કે અભવ્ય કહું ના, અભવ્ય નથી કેવું છું મને કહે. આજે સવારના ગુરુદેવના પ્રવચનમાં 232 ને કારણે હા કે એકાગ્રતા નથી કરી શકતો. હા એકાગ્રતા નથી એનું કેમ કે એનો સબ્જેક્ટ વિષય બરાબર નથી, વિષયનું જ્ઞાન પૂરું નથી એટલે એકાગ્રતા નથી કરી શકતો. ના, એમ નથી કરી. જ્ઞાન માટે શાસ્ત્રનો હા, એકાગ્રતા નથી થતી. એ 232મી ગાથાની ટીકા તમને કહી દઉં હમણાં 2 મિનિટમાં. એમાં એમ કહ્યું છે કે એકાગ્રતા મુનિરાજનું લક્ષણ છે, સાંભળી લો. અને એકાગ્રતા નથી થઈ શકતા છઠ્ઠામાં આવી જાય છે એમની કમજોરી છે. સાંભળી લો પૂરી વાત, કેમ કે હજુ આપણે કાલે 28 ગુણમાં નથી ગયા એટલે તમારો પ્રશ્ન રહ્યો. એમાં એમ કહ્યું કે મુનિરાજનું લક્ષણ, મુનિરાજની પહેચાન, મુનિરાજની શોભા, મુનિરાજનું જીવન, મુનિરાજનું કર્તવ્ય સ્વરૂપમાં એકાગ્ર થવું, લીન થવું એ છે. પરંતુ એકાગ્રતા અંતર્મુહૂર્તમાં તૂટીને બહારમાં આવી જાય છે, છઠ્ઠામાં આવી જાય છે, એકાગ્રતાનો ભંગ થઈ જાય છે. થાય છે કે નથી થતો? અપવાદ માર્ગમાં આવી જાય છે તો એ એકાગ્રતા તૂટી જાય છે. તો પછી આચાર્ય કુલકુંદેવ એમના શિષ્યોને કહે છે કે હે મુનિ, જો તારે એકાગ્ર થવું હોય, વિશેષ એકાગ્રતા કરવી હોય તો બાહ્યમાં ઉપાય શું છે? સ્વાધ્યાય. ખ્યાલ આવ્યો કે નહીં? અને સત આવશ્યકમાં એક સ્વાધ્યાય નામનું પણ આવશ્યક કર્યું છે. અને આચાર્ય અમૃતચંદ્રજી સમયસારમાં લખે છે ત્રીજા શ્લોકમાં કે મોહો દૈસે મલિન હુઈ હે પરિણતિ મેરી, હે ને? એટલા માટે હું આત્મખ્યાતિ નામની ટીકા લખું છું. આખી આ વાત આવી, આ બધામાં આ વાત છે. કેવી રીતે કે તમારે એકાગ્રતા કેવી રીતે થવાય? એને નિશ્ચયને જાણવાથી. તો મુનિરાજ નિશ્ચય નથી જાણતા? અને નિશ્ચય તો જાણે છે, પરંતુ વેદ જ્ઞાન તો એમને એ રીતે પડમી ગયું છે, પણ વર્તમાનમાં વળી ઉપયોગ ક્યાં લાગ્યો છે? બોલો, આ 12 ભાવનાઓ જે છે એ 12 ભાવનાઓ ભાવવાનું મુખ્ય રૂપ કોને બતાવ્યું છે? મુનિરાજ. એટલે આપણે ન ભાવીએ એમ નહીં, પણ એમની મુખ્યતાથી છે ને આનંદની જગની છે, 12 ભાવનાઓ ભાવે છે. પહેલી ભાવના કઈ છે? અનિત્ય. બરાબર છે? અશરણ, અનિત્ય આદિ ભાવનાઓ જે છે ને, તો હવે એમને અનિત્ય ભાવના ભાવવાની શું જરૂર છે? એમને તો કોઈ સંયોગો છે નહીં. ભાઈ કે ભાઈ આપણને તો ભાઈ આ તારા જે સંયોગો છે અનિત્ય છે, તું નિત્ય છે, તારો સ્વભાવ નિત્ય છે, આ રાગ છે અનિત્ય છે, તો કે એમને હવે અનિત્યની ભાવનામાં શું ભાવે છે? તો કે એમને જે રાગ આવે છે ને, ઉપયોગ બહાર આવી જાય છે ને, ઉપયોગ બહાર આવી જાય ને એટલા રાગથી બચતા નથી ને, સમજાવવાના રાગથી ને આ ને તે જે પણ પ્રભુની વંદના આદિ સ્તુતિ આદિ કરવાના પરિણામ આવી જાય છે. તો એ એકાગ્રતાનો ભંગ થયો તો શું કરવાનું? તો અનિત્ય આદિ ભાવના ભાવે છે. ક્યારે આ રાગ તો અનિત્ય છે, સ્વાધ્યાય થયું ને? ખરેખર સ્વભાવ નિત્ય છે, સ્વરૂપમાં રહેવું હોય સ્વરૂપ જ નિત્ય છે, એ નાશે રહીએ તો નિત્ય આનંદ મળે. તો એ રીતે ભાવના ભાવે છે. તો એ રીતે નિશ્ચયનો અભ્યાસ ફરીથી કરે છે. મુનિ અવસ્થામાં પણ આચાર્ય કુંકુમદેવ પોતાના સંઘના મુનિરાજોને કહે છે કે હે મુનિ, જ્યારે તમારી એકાગ્રતા તૂટે તો ફેર આગમના માધ્યમથી વેદ જ્ઞાનનો વિચાર કરી નિશ્ચય જે પદાર્થોનો નિશ્ચય પદાર્થોનું સ્વરૂપને ફેર સ્મરણમાં લાવી અને ઉપયોગને તમે શાંત કરો. એને બધા જે સભામાં જેટલા શ્રોતાઓ છે એ પોતે સામર્થ્યવાળા છે, એ પોતાનું નિજ કલ્યાણ કરવા માટે સમર્થ છે. તમને એ કલ્યાણ કરે એવો ભાવ આવ્યો છે, એ ભાવને એ દ્રવ્યનું દ્રવ્ય ગુણ પર્યાયપણું વિચારી અને એ નિશ્ચય સ્વરૂપ જાણી, પદાર્થનું પૂરું સ્વરૂપ જાણી અને તમારા વિકલ્પને શાંત કરો. ખ્યાલ કે નહીં? એ રીતે છે. એટલે ફરીથી એમને એમ કહે છે કે ભાઈ એકાગ્રતા શાનાથી થવાય? નિશ્ચયના સ્વરૂપને જાણીને, એને વસ્તુનું નિશ્ચય સ્વરૂપ જાણીને. અને નિશ્ચયનું સ્વરૂપ ક્યાં વર્ણન કર્યું છે? તો કે આગમમાં છે. એટલે તમારે શું કરવું જોઈએ? આગમનો અભ્યાસ કરવો જોઈએ. હે ને? આગમનો અભ્યાસ કરાવવો જોઈએ નહીં, આગમનો અભ્યાસ કરવો જોઈએ. હવે મુનિરાજને મુનિ આપે છે કે ભાઈ તમારે આગમનો અભ્યાસ કરવો જોઈએ, અને આપણે એમ થાય છે કે બહુ થઈ ગયું, આપણે તો બહુ અભ્યાસ કરી લીધો, આપણું કામ થઈ ગયું છે. ખ્યાલ આવે કે એક આચાર્ય કુંકુમદેવ એમના સંઘના તમામ સંતોને, ભાવલિંગી સંતોને, જે 3 ચોકડી કેસાઈના ભાવની વિતરાગતા વાળા છે એવા મહામુનિ રાજોને એમને પ્રેરે છે. એમને કહે છે કે હે મુનિ, આપણે આ છઠ્ઠામાં આવી જઈએ છે, આપણી શોભા નથી, એને આપણો ઉપયોગ બહાર જાય છે, શોભા નથી, તો શું કરવું જોઈએ? હે ને? એકાગ્રતા વસ્તુના નિશ્ચય કરવાથી, વસ્તુનો નિર્ણય કરવાથી
વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવાથી એકાગ્રતા વધે છે. હવે એમને તો નિર્ણય શું પ્રતીતિ છે, મુનિરાજને તો પ્રતીતિ છે, સમ્યક દ્રષ્ટિ છે, તો પણ કહે છે કે તમે બહાર કેમ આવ્યા, કે નહીં થોડોક આ રાગ આવી ગયો કે જે હું પામ્યો છું એ બધા પામે, તો કહે છે કે તમને વસ્તુનો નિર્ણય નથી, એ પામવા માટે સમજ છે કે નહીં, તમે પમાવી શકો છો? ના, નિમિત્ત તો બનવું ને. તો કે નિમિત્ત કરી શકે છે, નિમિત્ત બનવું એનો અર્થ કે નિમિત્ત કરી શકતો નથી. અને એ તો તમારી મુદ્રા જોઈને માર્ગદર્શન લઈ લેશે, તમે તો અંદર પધારો, હલાવે કે નહીં, તમે તો સ્વરૂપમાં જાઓ, એ રીતની કથા છે. એમાં એવું નથી કે એકાગ્રતા કોઈ એમને. તમે શું પ્રશ્ન કર્યો હતો? અહીંયા આપણે એમ કહીએ કે જ્ઞાન વધારવાની જરૂર નથી, મોહ પર પ્રહાર કરવાનો. હા, મારું મને એમ નહીં કે 232 માં કીધું કે જ્ઞાન ઓછું એટલે એકાગ્રતા નથી થઈ શકતો એનું કે ભાઈ વસ્તુનું વ્યવસ્થિત ને એકાગ્રતા એટલે એમને કોઈ શાસ્ત્ર વાંચવાનું સાંભળવાનું કીધું એમ નહીં કે શાસ્ત્રમાં જે લખ્યું છે એનું સ્મરણ કરો. એને એ જે 7 તત્વ દ્રવ્ય ગુણ પર્યાય એ જે બધું સ્વરૂપ કહ્યું છે એને પાછું યાદ કરો, એનું સ્મરણ કરો, એટલું જ કરવાનું છે. ભેદ વિજ્ઞાન કરો. સ્વાધ્યાય વાસ્તવમાં સ્વાધ્યાય એટલે ભેદ વિજ્ઞાન છે. આપણે જે સ્વાધ્યાયને આજે આપણે આ સમજીએ છીએ ને એ સ્વાધ્યાય બદલે નથી કાંઈ. આ તો સ્વાધ્યાય કોને કહેવાય ખબર છે? કે રસનું પોષણ કરવાનું નામ સ્વાધ્યાય છે. ભેદ જ્ઞાનને દ્રઢ કરવાનું નામ સ્વાધ્યાય છે. અહીંયા તો જો તમે ભેદ જ્ઞાનનું પોષણ નહીં, અહીંયા કેમ આપણે અહીંયા પકડાઈ રહીએ છીએ ખબર છે? મારા કારણે નહીં, કોઈ હું ખુલાસા કરું છું એના કારણે નહીં, એને ન તમને ભ્રમ થવો જોઈએ કે ન મને ભ્રમ થવો જોઈએ, હેલા કે નહીં, બંનેનો હિત થઈ જશે. અહીંયા જે પંડિત ટોડરમલજીની જે શૈલી છે એના માધ્યમથી તમને ભેદ જ્ઞાન થઈ રહ્યું છે કે વાત તો આ સાચી છે. મને દુઃખનું કારણ મારો દીકરો નથી, દુઃખનું કારણ હું એને મારો માનું છું ને એ છે. એ તમને તમારા એ જે ભૂલની ખબર પડે છે, તમને એ ભેદ જે છે, જે રહસ્ય છે એની ખબર પડે છે, એટલે તમને અહીંયા રસ વધે છે. શાનો રસ વધે છે? તત્વનો રસ વધે છે, ભેદ જ્ઞાનનો રસ વધે છે, દ્રઢતા વધે છે. તો એ વાસ્તવમાં વ્યવહારથી સ્વાધ્યાય છે, હેલા કે નહીં. અને એના માધ્યમથી આત્માની અનુભૂતિ થઈ જાય તો એ વાસ્તવમાં પરમાર્થી સ્વાધ્યાય છે, એ સ્વનું અધ્યયન થઈ ગયું. આ રીતે છે. એટલે જ્યારે એમને સ્વાધ્યાય એટલે ટૂંકમાં જેટલી બી બાહ્ય ક્રિયાઓ છે, પૂજા પાઠ આદિ બધામાં એક સ્વાધ્યાયને ઉત્કૃષ્ટતા આપી, બસ એટલું કહ્યું તે. હે ને? પણ સ્વાધ્યાય એટલે કોઈ જ્ઞાન વધારવું, હે ને, કોઈ આગમો વિશેષ. આગમમાં જે કહ્યું છે કે તમને ખબર નથી, આગમમાં કહ્યું છે કે 6 દ્રવ્ય છે અને બધા સ્વતંત્ર છે અને ગુણ પર્યાય દ્રવ્ય છે. દરેક દ્રવ્યને પોતાની સંપત્તિ છે, ગુણ પર્યાયને પહોંચે છે અને દ્રવ્ય ગુણ પર્યાયમાં અને ગુણ પર્યાય દ્રવ્યમાં હોય છે. તો બહાર એ પોતે એક અખંડ દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો જ નથી. આ છે અભ્યાસ, હલાયો ને? આ છે. એ ફરી પાછું યાદ કરો તો ભૂલી ગયા હતા તો કે એ તરફ ઉપયોગ નતો. બાકી પરિણતિમાં બી હતું ને પ્રતીતિમાં બી હતું, પણ ઉપયોગ થોડો હટીને જરીક રાગમાં આવી ગયો હતો. તો રાગમાં આવી ગયો તો તરત જ ત્યાં સટ આવશ્યકમાં કહ્યું, એમાં સ્વાધ્યાયનું જે નિમિત્તપણું કહ્યું, વળી પાછું નિમિત્તપણું કરીને ઉપાદાનની શક્તિ વધારીને સ્વગેય શક્તિ વધારીને લીનતા વધારે છે મુનિરાજ. મુનિરાજનું કામ આ જ છે, સ્વગેય શક્તિ વધારવી, લીનતા વધારવી, એ વાસ્તવ મુનિરાજનું કાર્ય છે. અને એમાં જે તત્વનો વિચાર છે એ વાસ્તવમાં સ્વાધ્યાય કહેવાય છે. એ ત્રીજું. સેકન્ડ પોર્શન. અહીં એમ જાણો કે જ્યાં એકેન્દ્રિયાદિક જીવોને જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય, હે ને? જાણવાની શક્તિ કોની નથી? એકેન્દ્રિયાદી જીવોને. એકેન્દ્રિયાદીઓ કોણ લેવા? એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જીવો, ત્યાં સુધીના જેટલા પણ જીવ છે એ જીવોને તો જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય. આ કથનમાં આપણે આવ્યા કે ના આવ્યા? દર્શન પરથી બોલું છું. એકેન્દ્રિયથી લઈને અસંગની એટલે મન વગરના જેટલા પણ જીવો છે, ભલે પંચેન્દ્રિય હોય પણ મન નથી. મન ન હોવું એટલે હિત અહિતનો વિચાર કરવાની જેને શક્તિ નથી, એ લેવલ સુધીનું જેને જ્ઞાન છે, જેને વિચાર શક્તિ નથી, ભલે 5 ઇન્દ્રિય છે પણ મન નથી, 5 ઇન્દ્રિય સંબંધી જ્ઞાન તો થાય છે પણ હિત અહિતનો વિચાર કરવાની સેન્સ નથી. એકેન્દ્રિયથી લઈને એવા 5 ઇન્દ્રિય સુધીના જીવોને તો શું કહ્યું? અહીંયા કહ્યું કે એને તો તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય. એ સિવાયના બધા જ જીવોને તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ઉપલબ્ધ છે, હે ને?
તો તમે એ એકેન્દ્ર જીવ માટે એને તમે આ જાણવાની શક્તિ નથી, જ્ઞાનાવરણીયનું પણ નિમિત્ત કહો તો કહો, પણ તમે તમારા માટે જ્ઞાનાવરણીયનું નિમિત્ત કહો એ વાત ખોટી છે, એ છલ છે. ખ્યાલ આવે કે ને? એ વાત અહીંયા કેવી છે, જો જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન એ બંનેનું નિમિત્ત છે. આમાં થોડીક વાક્ય રચનામાં ભૂલ છે. આમાં એમ લેવું જોઈએ કે જે એકેન્દ્રીય જીવાદીને તો જે એને જાણવાની શક્તિ જ નથી, ક્યાં નથી? પર્યાયમાં. બરાબર છે? શું જાણવાની શક્તિ નથી? પ્રયોજનભૂત તત્વને યથાર્થ જાણવાની શક્તિ નથી. પ્રયોજનભૂત તત્વને યથાર્થ જાણવાની જ્ઞાનનો ઉગાડ નથી. એને તો તમે જ્ઞાનાવરણીય અને મોહનીય બંને મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કહો તો કહો, પરંતુ આપણને તો સંગીપંજીને જીવને તો મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્તપણું નથી, માત્ર મોહનું જ નિમિત્તપણું છે. મોહના કારણે જ તું જ્ઞાન નથી કરતો, તું જ્ઞાન સાચી દિશામાં નથી લગાવતો. સાચી દિશામાં લગાવવાનું જ્ઞાન તારી પાસે શક્તિ છે, સામર્થ્ય છે, એ તારી પાસે યોગ્યતા છે, જ્ઞાનનો ઉઘાડ છે, બધી જ વ્યવસ્થા છે. એટલે તું જ્ઞાનાવરણીય કર્મની ઓરથી તું કોઈ શિકાયત નહીં કર. તારી જે પણ શિકાયત છે મોહની ઓરથી કર, અને મોહ તું સ્વયં કરે છે. કોઈ કહે કે ચલો મોહની ઓરથી શિકાયત છે, પણ હવે શું? તો તું નક્કી કર કે તું અપ્રયોજનભૂત તત્વને તું જાણવામાં જીવન લગાવી દીધું છે, પૂરેપૂરું સમર્પણ કરી દીધું છે. ખ્યાલ આવે કે નહીં? તો એમાં તો ભૂલ છે, એમાં કઈ લાભ નથી થતો એવું વિચારીને પ્રયોજનભૂતમાં લગાવ કરવાનું, એટલું જ છે. ખ્યાલ આવે કે નહીં? જબરજસ્ત વાત છે ભાઈ. જોવા ફરીથી વાંચું છું કે જ્યાં એકેન્દ્રિયાદી જીવોને જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને બીજું શું લેવું છે? મોહનીય, મિથ્યાત્વ, મિથ્યા દર્શન એ જ વાસ્તવમાં મિથ્યા જ્ઞાનનું કારણ છે. તથા જ્યાં સંઘી મનુષ્ય આદિકને ક્ષૌક્ષમાદી લબ્ધિજની શક્તિ હોય અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો જ ઉદય નિમિત્ત રૂપ જાણો. આવી ગયું? સંઘી પંચેન્દ્ર જીવ જે આપણે બધા જીવો છીએ એને તો લબ્ધિજની શક્તિ હોય, એટલે આપણી પાસે લબ્ધિ છે, એટલી વાસ્તવમાં પર્યાયમાં લબ્ધિ શક્તિ ક્ષમતા છે. જાણી શકીએ છીએ પણ જાણવાનો પ્રયાસ કરતા નથી. એમાં તો મિથ્યાત્વનો જ મોહનો જ દોષ છે, મિથ્યાત્વનો જ ભૂલ છે. એમાં તો તારો ભ્રમ જ કારણ છે, એમાં બીજું કોઈ કારણ નથી. તેથી મિથ્યા જ્ઞાનનું મુખ્ય કારણ જ્ઞાનાવરણ ન કહેતા દર્શન મોહનીયના ઉદયજનિત ભાવને જ કારણરૂપ કહ્યું છે. જો અહીંયા આ વાત કહીને મિથ્યા જ્ઞાનનું મુખ્ય કારણ જ્ઞાનાવરણ ન કહેતા દર્શન મોહનીય ઉદયજનિત ભાવને જ કારણરૂપ કહ્યું છે. કેમ આ સિદ્ધિ કરી પડી ખબર છે? કેમ કે એમને પહેલા શું વાક્ય સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મિથ્યા જ્ઞાનનું કારણ એને જ્ઞાનાવરણીય નથી. ખરેખર જે મિથ્યા દ્રષ્ટિ છે, જેને મિથ્યા દર્શન છે, એ જ વાસ્તવમાં મિથ્યા જ્ઞાનનું કારણ છે, અથવા તો એનું બધું જ જ્ઞાન મિથ્યા છે. આ કહે છે કે તમે મિથ્યા દર્શનને શું કામ? મિથ્યા દ્રષ્ટિ હોય તો બી એને ઘણું બધું જ્ઞાન સાચું હોય છે. ખ્યાલ યથાર્થ તત્વનું જ્ઞાન પણ સાચું હોય છે, પણ કહે છે કે એ યથાર્થ જ્ઞાન પહેલા તો યથાર્થ તત્વમાં લગાવતો નથી. જે મિથ્યા દ્રષ્ટિ હોય તીવ્ર, અંતિમ સ્ટેટમેન્ટ સાંભળી લો આનું નિષ્કર્ષ, જે તીવ્ર મિથ્યા દ્રષ્ટિ સંઘી પંચેન્દ્ર જીવ છે. સાંભળજો, જે તીવ્ર મિથ્યાત્વ છે, જેને તીવ્ર મિથ્યાત્વ એટલે શું? તીવ્ર મોહ એટલે શું? કે જેને બહારમાં એવો ભ્રમ છે કે નહીં હું પરનું કરી શકું છું. આજે આવ્યું હતું ને, જે બહારનો એવો ભ્રમ છે કે જે વાસ્તવમાં મને આ શરીર જ સુખનું કારણ છે, ભોગ જ સુખનું કારણ છે, એવો જેને તીવ્ર ભ્રમ છે, એ જીવ એની પાસે મોહના અભાવ કરવાની, દુઃખના અભાવ કરવાની નું જ્ઞાન હોવા છતાં પણ ત્યાં ઉપયોગ લગાવતો નથી. અને જેને મોહની મંદતા છે એ અહીંયા ઉપયોગ તો લગાવે છે. ખ્યાલ આવે ને? સાંભળજો, બે વસ્તુ, મોહની મનતા પણ છે અને જ્ઞાન પણ છે અને ઉપયોગ લગાવે પણ છે. તો પછી કાર્ય કેમ થતું? તો અહીંયા કહે છે કે ઉપયોગ લગાવે અને કાર્ય ન થાય એમ બને જ નહીં. એનો અર્થ કે ઉપયોગ તો લગાવે છે પરંતુ પ્રયોજન સાધતો નથી. ઉપયોગ લગાવીને પણ અયથાર્થ જ પ્રયોજન સાધે છે. સાંભળજો, તો વળી આ કયો મોહ થયો? તો કે અહીંયા આવીને પણ તીવ્ર મોહ રહ્યો. સાંભળજો,
હે ને? માનો કે આપણે ઉપયોગ તો લગાવ્યો, ઉપયોગ લગાવ્યો એટલે બરાબર તમારા ક્લાસ રેગ્યુલર ભર્યા, બરાબર નોટ્સ બનાવી, બરાબર પરીક્ષાઓ આપી, 100 માંથી 100 માર્ક્સ બધું જ જાણ્યું, હે ને? એટલે પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ બી લગાવ્યો. લગાવ્યો કહેવાય કે ના કહેવાય? લગાવ્યો કહેવાય. તો ઉપયોગ લગાવ્યો તો કાર્ય કેમ થતું નથી? ઉપયોગ લગાવીને પણ એને તો પ્રયોજનની સિદ્ધિ ન કરી, અન્યથા પ્રયોજન સાધ્યું. કયું પ્રયોજન સાધ્યું? અને મને ઘણું આવડે છે, બધા કરતા મારું જ્ઞાન ચોખ્ખું છે, તો ઉઘાડરૂપ જ્ઞાનમાં મોહિત થઈ ગયો, એને અર્થાત તો એને જ્ઞાનની એક સમયની પર્યાયમાં દ્રષ્ટિ કરી. આવું જ્ઞાન મારું સ્વભાવ છે અને આવું જ્ઞાન બધા જ જીવોનો સ્વભાવ છે, એ રીતે સમાન દ્રષ્ટિથી ન જોઈ અને પાછો પક્ષપાત ઉભો કરી એને રાગ દ્વેષ કર્યો. કેટલી સજાગતા, કેટલી સાવધાની! વેદ જ્ઞાનના પ્રસંગમાં પણ વેદ જ્ઞાનના માધ્યમથી ક્યાં ધ્યાન જવું જોઈએ, કઈ બાજુ ઉપયોગ વિશેષ લાગવો જોઈએ, ઉપયોગ ક્યાં રમાડવો જોઈએ, એ બધી જ જાણકારી યથાર્થ કરી અને જો સ્વયં ઉપયોગ લગાવે તો એનું હિત અવશ્ય થશે, નહીં તો એનું હિત નહીં થાય, એવી આની ચર્ચા છે. સહેજાનંદી સુખ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ